રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે રાજ્યના અનેક ભાગમાં 40 થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં 43 ડિગ્રી તાપમાન છે। આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગરમીથી રાહત મળશે। અમદાવાદથી સંવાદદાતા મોનિકા જોડાઈ ગયા છે। મોનિકા રાજપૂત અને સુરતથી સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે। મોનિકા, શરૂઆત આપનાથી કરીએ છીએ। મોનિકા, હવામાન વિભાગે જે પ્રકારે ગરમીની આગાહી કરી છે તે પ્રકારે 43 ડિગ્રીની આસપાસ અત્યારે તાપમાનનો પારો છે। સ્વાભાવિકપણે આગાહી મુજબ આવતીકાલથી ગરમીનું જોર થોડું ઘટશે, પરંતુ જે પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી છે, શહેરીજનો પર તેની કેવી અસર વર્તાઈ રહી છે, ધંધા રોજગાર પર તેની કેવી અસર અને સાથે તંત્ર તરફથી કેવા પ્રકારની સૂચના આ ગરમીથી બચવા માટે? बिल्कुल थी संजीवनी जे प्रमाणे बात करवामां आवे तो गरमीनो प्रकोप जे छे यथावत जोवा मळी आवे तो 10 जे हजी सुधी जे 40 થી 43 ડિગ્રી 45 ડિગ્રી જે છે નોંધાઈ રહ્યો છે। જે કે ગરમીનો 45 ડિગ્રી જે છે साइक्लोन सिस्टम जैसे गुजरात पर जैसे सक्रिय बनते અને જેના કારણે જે છે ગરમીથી આંશિક જે છે રાહત પણ જોવા મળશે। એની સાથે જ વાત કરવામાં આવે જે પ્રમાણે અમદાવાદનું જે તાપમાન જે છે 40 થી 42 ડિગ્રી જ્યારે નોંધાઈ રહ્યું છે, તો આ સિસ્ટમના કારણે જે છે હજી 2 થી 3 ડિગ્રી જેટલો જે તાપમાનમાં જે છે ઘટાડો જોવા મળશે, જેના કારણે જે છે લોકોને ગરમીથી રાહત જે છે મળી શકે છે। બીજી તરફ જે પ્રમાણે રાજ્યમાં જે ગરમીનો પ્રકોપ જે છે વધારે જોવા મળી રહ્યો છે, તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે દરેક એમટીએસ બસ હોય કે બીઆરટીએસ બસ સ્ટેન્ડ હોય એ તમામ જગ્યા ઉપર ઓઆરએસ અને પાણીનો જે છે તે પણ જે જગ જે મૂકવામાં આવ્યું છે, જેને લઈને લોકોને પણ જે છે ગરમીથી રાહત મળી શકે છે। સંજીવ, દિવેશ, આપના તરફ આવે। દિવેશ, સુરતમાં ખાસ કરીને ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત છે। 36 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે, એટલે સ્વાભાવિકપણે રાહતના સમાચાર કહી શકાય, પણ ગરમીના કારણે અસર તેની કેવી વર્તાઈ રહી છે? બિલકુલ સંજીવની, જે પ્રકારે સુરત શહેરની આબોહવાની વાત કરીએ તો ભેજવાળું વાતાવરણ રહે છે ને તેના કારણે જો 36 ડિગ્રી તાપમાન હોય તો તે પણ 40 ડિગ્રી જેટલું લાગે છે। એટલે કે અંદર તાપમાન ઘટ્યું છે, પરંતુ બફારો જે છે તે અસહ્ય જોવા મળી રહ્યો છે। અત્યારે પણ જોઈ શકાય છે રોડ રસ્તા જે છે તે સુમસાન જોવા મળતા હોય છે। ખાસ કરીને બપોરના સમયે જે ટુ વ્હીલ ચાલકો જે છે કે જે ખુલ્લા વાહનવાળાઓ છે તે રોડ રસ્તા પર ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે, કારણ કે જે પ્રકારે સતત તાપ વધી રહ્યો છે। અત્યારે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કહી શકાય કે તાપથી રાહત છે, પરંતુ બફારો જે છે તે ખૂબ વધ્યો છે, કારણ કે ભેજવાળું વાતાવરણ છે ને તેના જ કારણે જે પ્રકારે ખારાશ પડતો ભેજ સમગ્ર સુરતમાં આવે છે, એટલે ડબલ ગરમી જે છે તે થઈ જતી હોય છે। ત્યારે હાલમાં જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ગરમીનો પ્રકોપ જે છે તે સુરતમાં યથાવત જોવા મળે છે, પરંતુ હાલની જે પ્રકારની વાત કરીએ તો આરોગ્ય વિભાગ જે છે તે પણ સાબદું થયું છે। સિવિલ હોસ્પિટલ હોય, સ્મીમેર હોસ્પિટલ હોય, તમામ જે જગ્યાઓ હોય ત્યાં તમામ જગ્યાઓ પર અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જે વ્યક્તિ ગરમીથી કારણ કે લૂ લાગવાથી અથવા તો કોઈ ડિહાઇડ્રેશનનો શિકાર થયો હોય તો તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે। સાથે સાથે રોડ રસ્તા હોય છે ત્યાં અલગ અલગ 4 રસ્તાઓ છે ત્યાં પણ પીવાના પાણીના પરબ બનાવવામાં આવે છે, અને જે સમાજ સેવકો છે તેમના દ્વારા સાસ અને શરબત વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે ગરમી ઘટવાની વાત તો થઈ છે, પરંતુ અત્યારે જે પ્રકારે ગરમી પણ ઘટી છે, પરંતુ બફારો જે છે ખૂબ જોવા મળી રહ્યો છે, ને તેના કારણે શહેરીજનો જે છે તેને હજુ પણ આ તાપ છે તે સહન કરવો પડશે, કારણ કે તાપમાન ઘટશે પરંતુ બફારો જે છે તે પણ યથાવત અત્યારે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ દિવેશ અને મોનિકા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર।